ગટખોલ ગામના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સીએમ યોગીની મૂર્તિ સાથે મંદિર સંચાલકોએ બોર્ડાએ નોટિસ પાઠવી હતી. અંકલેશ્વરના ગટખોલ ગામ ખાતે આવેલી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા મોહનલાલ ગુપ્તાને પોતાના મકાનમાં ધાબા ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સીએમ યોગીની મૂર્તિ સામે રામ મંદિર બનાવ્યું છે. જે અંગે ગામના જાગૃત નાગરિકો મનસુખ રાખસિયા દ્વારા બોરડામાં બાંધકામ બિનઅધિકૃત હોવાની ફરિયાદ કરી હતી. જે ફરિયાદ બાદ બિનઅધિકૃત બાંધકામ તૂટતા અટકાવવામાં મૂર્તિ બેસાડી મંદિર બનાવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સીએમ યોગીની મૂર્તિને લઈ ચર્ચામાં આવેલા મંદિર છેલ્લા 5 દિવસથી ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. ગત રોજ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવેલા આરોપો બાદ અંતે બોરડા વિભાગ આજરોજ વહેલી સવારથી જ સ્થળ તપાસ શરૂ કરી હતી અને સ્થળ પર દોડી આવી પંચકેસ કરી રોજ કામ કર્યું છે અને બાંધકામ નિરીક્ષણ કરી મકાનના ધાબા ઉપર બનાવેલા મંદિર સંચાલક મોહનલાલ ગુપ્તાને જરૂરી આધાર પુરાવા રજૂ કરવા માટે દિન 7ની નોટિસ પાઠવી હતી. સમગ્ર મામલે હવે બોરડા દ્વારા આગામી 7 દિવસ બાદ જ પુરાવો રજૂ ના કરી શકે તો કાર્યવાહી કરાઈ શકે એમ છે. ત્યારે ખરેખર બાંધકામ અને તેના ઉપર બનેલા મંદિરથી કાયદેસરતા પર સવાલ ઊભા થાય છે, જે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.